ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી જાહેર થઈ છે ને, તો એના માટે આપણે ઇતિહાસનું એનાલિસિસ લઈને આવ્યા છીએ કે ધોરણ 6માંથી ઇતિહાસ કેટલો પૂછાણો છે અને નથી પણ પૂછાણો. તો જોઈ શકો છો તમે, ધોરણ 6ની જીસીઆરટીમાં 1 થી 7 પ્રકરણ છે ને, એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7મું પ્રકરણ છે. તો પહેલું પ્રકરણ છે ને, એમાં 2012, 2015, 2016, 2019, 2022 અને 2025માં એક પણ ક્વેશ્ચન પૂછાણો નથી. પછી બીજું ચેપ્ટર છે, તો એમાં 2012, 2015, 2016, 2019, 2022 અને 2025માં એક પણ ક્વેશ્ચન પૂછાણો નથી. પહેલું ને બીજું ચેપ્ટર. ત્રીજું ચેપ્ટર છે ને, એમાં 2012માં એક ક્વેશ્ચન હતો, 2015માં 2 ક્વેશ્ચન હતા, 2016માં 1 ક્વેશ્ચન હતો, પછી 2019માં 1 ક્વેશ્ચન હતો, 2022માં 1 ક્વેશ્ચન હતો અને 2025માં એક પણ ક્વેશ્ચન નહોતો. તો હવે આપણે જોયું કે આવું કેમ બધું થયું. તો સૌથી પહેલાં તો જુઓ, 2025માં જે એક્ઝામ લેવાણીની, એમાં પ્રાચીન ભારતના ઇતિહાસના 2 ક્વેશ્ચન હતા. કેટલા? 2 ક્વેશ્ચન. પ્રાચીન સિંધુ સભ્યતા અને નીચેનામાંથી કઈ બૌદ્ધ ધર્મની શાખા છે. તો આ 2 ક્વેશ્ચન છે ને, એ 6ઠ્ઠા ધોરણની આ ચોપડીમાંથી નથી નીકળતા. ચોપડીમાંથી તો નહીં, પણ નોટ્સ બનાવીને એમાંથી નથી નીકળતા. ચોપડી આખી વાંચી નથી. તો તમે જોઈ શકો છો કે 2012માં 6ઠ્ઠા ધોરણમાંથી 5% હતું, 2015માં 3%, 2016માં 3%, 2019માં 1%, 2022માં 10% અને 2025માં 0% થઈ ગયું. કેમ કે 2 જ ક્વેશ્ચન હતા, એટલે કે 1% હતું. કેટલું ટોટલ પેપરમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ 1% પૂછાણો, એ પણ 6ઠ્ઠા ધોરણમાંથી ન આવે. તો મે બી 2011માં ધોરણમાંથી હોઈ શકે. હું તમને બતાવું તો જો આ ચેપ્ટર પહેલું છે, તો આ ચેપ્ટરમાંથી એકેય ક્વેશ્ચન નથી પૂછાણો. આ ચેપ્ટર બીજું છે, તો એમાંથી પણ એકેય ક્વેશ્ચન નથી પૂછાણો. ચેપ્ટર ત્રીજું છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તો એમાં છે ને, અત્યાર સુધીમાં કોન્સ્ટેબલની પેપર લેવાના, એના હું તમને બધા ક્વેશ્ચન બતાવું. તો જો, પોલીસ કોન્સ્ટેબલમાંથી 6ઠ્ઠા ધોરણમાં 3જા ચેપ્ટરમાંથી છે ને ક્વેશ્ચન પૂછાણા હતા. હું તમને હજી કહું છું કે 2025માં આમાંથી નથી પૂછાણા એક પણ ક્વેશ્ચન. 2 ક્વેશ્ચન હતા. એક તો પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી. તો ચોપડીમાં બુક જીસીઆરટીની છે ને, એમાં મેં નથી ચેક કર્યું. મેં જે નોટ્સ બનાવી ને આઈએમપી જેવી બેન્ચ લીધી હતી એમાંથી, તો એમાંથી ક્વેશ્ચન આ 2માંથી એકેય ન નીકળ્યા. એટલે 200 માર્કનું પેપર હતું, 1% પેપર હતું. કોન્સ્ટેબલમાં 1% પ્રાચીન ભારતનો ઇતિહાસ આપણે ગણી શકાય. એ 1% 6ઠ્ઠા ધોરણના મેં જે નોટ્સ બનાવી છે જીસીઆરટીની બેન્ચની, એમાંથી ન આવ્યું કાંઈ. અને મેં જો એની પહેલાં બધાએ ક્વેશ્ચનો નાખી દીધા હતા, મેં પેપર બધા જોયા. એમાં કેમ યુટ્યુબમાં લેક્ચર હોય કે આ ઇતિહાસના આટલા પૂછાણ હતા 2012માં, તો એ ક્વેશ્ચન હું લખી નાખતો કે પ્રાચીન, પછી હું પ્રાચીન ભારતના કાઢતો. અને એ કાઢ્યા હતા ને, તો મેં 2012થી લઈ અને 2022 સુધીના જેટલા પણ ક્વેશ્ચન નીકળ્યા ને પ્રાચીન ભારતના એરિયાના, એ બધા 6ઠ્ઠા ધોરણમાંથી કવર થઈ જતા હતા. પણ આ 2025ની એક્ઝામમાં 2 ક્વેશ્ચન નીકળ્યા, એટલે કે 1% કહેવાય, 1% કહેવાય ને. જોઈ શકો છો તમે. પહેલાં પેપર શું હતું કે 5 ક્વેશ્ચન હોય તો 5% થતું, 3 ક્વેશ્ચન 3, 1 ક્વેશ્ચન હતો 1% થતું, અને એવી જ રીતે થતું. પણ આ જે લાસ્ટ એક્ઝામ લેવાણી આપણી, એ કેટલા માર્કની હતી? તો એક એક્ઝામ હતી 200 માર્કની. એટલા માટે 2 ક્વેશ્ચનને આપણે 1% ગણી શકીએ. તો એવી રીતે હતું. તો જો 2012માં પૂછાણો તો સિંધુ ખીણના અવશેષો મળી આવ્યા. સ્થળ મોહેંજો-દડો ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. તો આ 6ઠ્ઠા ધોરણમાંથી મળી ગયો. 2015નો ક્વેશ્ચન હતો સિંધુ સંસ્કૃતિમાં એક વિશાળનગર ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? એ પણ 6ઠ્ઠા ધોરણના 3જા ચેપ્ટરમાં હતું. કચ્છ. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો કચ્છમાં. એ પણ થઈ જતો હતો. કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો આ પણ 6ઠ્ઠા ધોરણમાં છે, ઋગ્વેદમાં. આ ચેપ્ટર છે ને 8મું છે. આપણે અહીંયા 7 જ ચેપ્ટરની વાત કરી છે, પણ આ ક્વેશ્ચન તમે 8મા ચેપ્ટરમાંથી મળી જાય છે. વારસામાં નાખી દેવાનો હતો, પણ આમાં મૂકી દીધો છે. પછી જો સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ લાસ્ટ 2022ની જે ક્વેશ્ચન પેપર હતું ને, એનો ક્વેશ્ચન હતો. તો લોથલ સિંધુ ખીણનું સંસ્કૃતિનું બંદર હતું, તો સાચું છે. પછી આ સંસ્કૃતિ પુરાતત્વ સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે. તો જો આ ક્વેશ્ચન જો ને, ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે, એનું વિધાન અહીંયા મૂકી દીધું છે. પછી મોહેંજો-દડો પાકિસ્તાનમાં આવેલું છે. તો આ બેઠે બેઠું અહીંયા જો સિંધુ ખીણની સંસ્કૃતિ મોહેંજો-દડો ક્યાં આવેલું છે? આ 2012 વાળો ક્વેશ્ચન છે ને, આ વિધાન સ્વરૂપે મૂકી દીધો હતો 2022માં. આ 2022નું પેપર બહુ હાર્ડ કહેવામાં આવ્યું હતું. હવે વેદો વિશે, તો ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, સાચી વાત છે. એ પણ જો અહીંયા છે ને, કયો વેદ સૌથી જૂનો છે, બેઠે બેઠું અહીંયા મૂકી દીધું હતું 2022માં. વેદો, ભાષા, સંસ્કૃત, તો બસ આટલું છે. તો આ
છઠ્ઠા ધોરણનું ત્રીજું ચેપ્ટર છે ને એમાં 2012માં ક્વેશ્ચન હતો, 2015ની એક્ઝામ લેવાની એમાં ક્વેશ્ચન હતો, 2016ની એક્ઝામમાં લેવાનો હતો એમાંથી ક્વેશ્ચન હતો, 2019ની એક્ઝામ લેવાની એમાંથી હતો, અને 2022માં તો 2 ક્વેશ્ચન હતા. એ કેવા હતા, ઉપરનું બેઠું મૂકી દીધું. પણ 2025માં 1% મતલબ કે 2 ક્વેશ્ચન હતા. એ બેમાંથી એક કઈ ક્વેશ્ચન મેં નોટ્સ બનાવી હતી જીસીઆરટીમાંથી એમાંથી નથી થતા. મેં અત્યારે આ કીધું 2022 સુધી તો બધું દેખાય છે, પણ 25માં કેમ ન દેખાણું? તો 25નું પેપરમાં નથી થતું, કેમ કે પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી? તો જ્હોન માર્શલ. તો મેં આ નોટ્સ બનાવી છે ને એમાં ક્યાંય એવું જ્હોન માર્શલવાળું આવ્યું નથી. બાકી આ જ્યાં આમાં બધે આજુબાજુ તમને પીવાયક્યુ દેખાતા છે ને બધા બીજામાં પૂછાઈ ગયેલા છે બીજી એક્ઝામમાં, એને આપણે નથી જોતા અત્યારે, પણ આવી રીતે છે. તો આ 2 ક્વેશ્ચનનો નીકળે. હવે આપણે આગળનું ચેપ્ટર જોઈએ, જેમ કે ચોથું ચેપ્ટર છે તો આ ભારતીય પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો આમાં બધું જનપદ મહાજનપદ એવું બધું આવે છે. તો આમાં પણ છે ને એક્ઝામમાં ઘણા ક્વેશ્ચન નીકળી ગયા. જો આમાં 4 ક્વેશ્ચન નીકળ્યા છે. 2016થી ચાલુ થયું, 2012માં 15માં નહોતો, 2016માં સીધો આ ચેપ્ટર ઉપડી ગયું. તો જો ધાતુ શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રનો ઉપયોગ થતો? સાવ સિમ્પલ ક્વેશ્ચન, માટીનો. આ તો નોર્મલી તમે કર્યું ને તો બીજો આ મહાજનપદ ડાયરેક્ટ 22માં દેખાણું, 2019માં એનું આવ્યું, પછી ડાયરેક્ટ 2022માં 2 ક્વેશ્ચન આવી કે મહાજનપદ. તો મગધ, રાજગૃહ, ગિરિવજ, મલ્લની કુશીનારા, અવંતીની ઉજ્જૈન અને ગંધારની તક્ષશિલા. તો આનું આખું જો અહીંયા કોષ્ટક હતું તે ચોપડીમાં 6ઠ્ઠા ધોરણમાં છે, ક્યાંય લખેલું. આ મેં નોટ્સ બનાવી છે જે બેન્ચમાં બધું લખાયું હતું ને એવી રીતે. જો આ બધા મહાજનપદ છે તો એવી રીતે છે. તો એ ક્વેશ્ચન નીકળી ગયો. પછી લાસ્ટ ક્વેશ્ચન શું હતો? તો લાસ્ટ ક્વેશ્ચન હતો કાળક્રમ પ્રમાણે ગોઠવો. તો હવે આ તો બધાને આ કાળક્રમ છે ને ઇતિહાસ આવડતો એટલે વાંધો ન. આનંદ વંશ, મૌર્ય વંશ, ગુપ્ત વંશ, હર્ષવર્ધન અને રાજપૂત કાળ. તો આ 6ઠ્ઠા ધોરણ પ્રમાણે કાર પણ તમે ગોઠવી શકો છો, કમ્પ્લેટ બેસી જાય છે. પણ પાછો કહું છું 2025માં નથી ક્વેશ્ચન, એકય ક્વેશ્ચન મારી બનાવેલી નોટ્સમાંથી નથી નીકળતો 2025ની ક્વેશ્ચનમાં જે બેન્ચ મેં લીધી હતી. બાકી પાછળનું પાસ્ટ જોઈને તો બધું હાલે છે. પણ આમ જોવા જઈએ તો 1% ક્વેશ્ચન પૂછાણા હોય કીમાંથી. અને આ નોટ્સ જોવો તમે, કાંઈ એટલી મોટી તો મેં બનાવી નથી, જોઈ લો આવડી નોટ બનાવી છે. તો મેં કીધું 2025નું એનાલિસિસ તો જોઈ લો કે 25માં મારી નોટ્સ બનાવી છે, તો એમાં જે 25માં એક્ઝામ લેવાઈ ગઈ તો એમાંથી ક્વેશ્ચન નીકળ્યા હતા નહોતા નીકળ્યા ભાઈ, પણ આ બધી નીકળ્યા હતા. એટલે આમ આ તો 1% વસ્તુ છે, તો 1% આટલા પેજમાંથી નથી આવ્યું. જો તો હવે આની માટે કયો ઇતિહાસ પકડવો એ જોવા જેવી વસ્તુ છે કે આ ક્વેશ્ચન શું 11-12ની જીસીઆરટીમાંથી નીકળી શકે છે, તો એ જોવું પડશે. તો જો શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, તો અહીંયા એક બુદ્ધવાળો ક્વેશ્ચન હતો. જો નીચેનામાંથી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? તો આ મહાયાન ને હીનયાન. આમાં ચોપડીમાંથી મને મહાયાન ને હીનયાન ખબર હતી. તો જો આમાં એવું પૂછ્યું નહીં કે કઈ છે તો હું મહાયાન લખીને આવતો રહેતો, તો આ ચોપડીમાંથી નીકળી જતું ક્વેશ્ચન. પણ આમાં કઈ નથી, તો આમાં અહાયાન આવતું હતું, એટલે મહાયાન. પછી આ થરવાદ અને વજુયાન આવી બધી શાખાઓ છે. પણ મારી નોટ્સ બનાવેલી છે ને એમાં બધું લખેલું હતું, પણ આવું આ 2 શાખા નથી. મારામાં 2 જ શાખા હતી, મહાયાન ને હીનયાન. તો આ ક્વેશ્ચન ન થઈ શક્યો. તો પછી છે આપણે હવે બુધવારા તો ઘણા ક્વેશ્ચન પૂછાણા છે આગળની એક્ઝામોમાં, તો એ પણ જોઈ લઈએ. મહાવીર સ્વામી તો જો 2 ક્વેશ્ચન પૂછાણા, એ પણ 2022માં ડાયરેક્ટ ત્યાં સુધી નથી આવ્યું કોન્સ્ટેબલમાં. તો જો 2022માં પૂછાનું ભગવાન બુદ્ધ વિશેના વિધાનો, તો તેમનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો, સાચું હતું. પછી બોધ ગયામાં તેમને બોધ પ્રાપ્ત થયો, સાચું છે. સારનાથ ખાતે પ્રથમ ધર્મ પ્રવચન કર્યું, સાચી વાત છે. પછી જૈન ધર્મમાં પ્રથમ ઋષભદેવ એટલે કે આદિનાથ, અને જૈન ધર્મના 23માં તીર્થંકર પાર્શ્વનાથ. તો આ 6ઠ્ઠા ધોરણમાંથી કવર થઈ જાય છે આ બધા સેન્ટેન્સ, તો જ અહીંયા પાછળ મૂકેલા છે. આ નોટ્સમાં બધું કવર થઈ જાય છે મેં જે બનાવી હતી ને એમાંથી. પણ હજી કહું છું 2025માં આ 2 ક્વેશ્ચન નીકળ્યા, એટલે કે 1% હતો ને એ મારી નોટ્સમાંથી નથી કવર થતું. તો મને એની ચિંતા છે કે શું 2026ની એક્ઝામમાં પણ આવું થશે. આ નોટ્સ મેં બનાવી તો નાખી છે, પણ આ 25નું મેં એનાલિસિસ કર્યું ત્યારે મને ખબર પડી કે આમાંથી 1% ક્વેશ્ચન હતા મારામાં નથી. તો 1% માટે આ નોટ્સ તો વાંચવાની જ છે મારે, આ નોટ્સ તો મારે વાંચવાની જ છે. પણ આ નોટ્સમાં જે જગ્યા ખાલી છે પેજની આ બધી, જો તમે અહીંયા બધે અહીંયા હું શું લખું તો આ 2 ક્વેશ્ચન પણ મારા કવર થઈ જાય. શું મારે આટલી નોટ્સ છે પ્રાચીન ભારતની મારી પાસે, જો આ પ્રાચીન ભારતનો ઇતિહાસ છે આટલો, તો હજી આમાં હું કેટલો વધારો કરું તો જે 2025નું છે ને એ તો હું કવર કરી નાખું. 2026માં શું પૂછાશે મને નથી ખબર. પછી 2025માં પૂછાઈ ગયેલું છે
એને હું કઈ રીતે આ નોટ્સની અંદર લાવવાની કોશિશ કરું જેથી કરીને મને એક તો સિક્યોરિટી રહે કે અત્યાર સુધી જે પૂછાઈ ચૂકેલું છે ને એ તો મને આવડે છે, એની સિવાયનું આવડે છે એ પ્લસ છે, પણ જે પૂછાઈ ગયેલું છે ને એની આજુબાજુનું મને બધું આવડે છે. જે આ 2 વસ્તુ અહીંયા બાકી રહી ગઈ છે. બુદ્ધનું બધું ખબર છે, મહાયાન ખબર છે મને, પણ આ 2 વસ્તુ બાકી રહી ગઈ હતી મારે કે આ ક્વેશ્ચન મારામાંથી અંદરમાં કવર થઈ ગયો હોત તો મને ચિંતાઓ છે. તો આ બેનું વિચારવું છે કે 11-12માં શું આ 2 નીકળે છે વસ્તુ. પછી છે આ ચેપ્ટર તો યાર કહેવાય ને મૌર્ય યુગ છે, ગુપ્ત યુગ છે, આ ચેપ્ટર તો બહુ આઈએમપી થાય નીકળ્યા હતા, પણ આમાં ન આવ્યું યાર, આમાં રાજા બાજા દેખાણો જ નહીં કાંઈ. તો જો આવી રીતે મેં નોટ્સ બનાવ્યું છે, તમે જો બધું આમ કહેવાય ને એકદમ સમજણ પડે એવી રીતની છે. જો આ બધું પીવાયક્યુ છે, અમુક બીજા એક્ઝામમાં પૂછાયેલા હોય એવા પીવાયક્યુ છે, જોઈ લો તમે. આ બધા સામ્રાજ્ય કઈ રીતે એમના વિકસેલા હતા, પ્રોપર નોટ બનાવી છે. વાંચવા બેસવીને તમને વાંચવાનું મન થાય એવી રીતે મેં નોટ્સ બનાવી છે, જોઈ શકો છો તમે. ને આ બધા પેપર છે ને હું ઓલા વેસ્ટ હોય ને જે ઓફિસના એ પેપરનો યુઝ કરું છું, એટલે એન્વાયરમેન્ટ માટે પણ સારું એનાથી. જો તમે પાછળ બધે છે ને ઓલું હશે, પછી જ્યાં જ્યાં નકશાની જરૂર પડે ને તો નકશા દોરવામાં ટાઈમ બહુ બગડે, એટલા માટે હું નકશાની પછી પ્રિન્ટ આઉટ કઢાવી નાખું. એ પણ મારે જો કે ઓલમોસ્ટ ફ્રી જ આવે છે, ઓલમોસ્ટ ફ્રી જ આવે છે પ્રિન્ટ આઉટ પણ, એટલે એની કાંઈ ચિંતા છે નહીં. પણ આ પેજ જે વેસ્ટ હોય ને એનો હું યુઝ કરું છું. તો જો આ કોન્સ્ટેબલની એક્ઝામ 2012માં ક્વેશ્ચન હતો કે અશોક કયા વંશના રાજા હતો. સાવ સિમ્પલ ક્વેશ્ચન પૂછાતા તે વખતે. મૌર્ય વંશના કાળક્રમ પ્રમાણે કહો તો ચંદ્રગુપ્ત મૌર્ય, પછી અશોક, પછી ચંદ્રગુપ્ત પ્રથમ અને અકબર. તો જો અહીંયા કેવું થાય ખબર, ચંદ્રગુપ્ત છે ને, ચંદ્રગુપ્ત હજી હું કહું છું 2025માં આ 2 ક્વેશ્ચન આમાંથી નથી. ચલો આપણે કહેવાય ને કોઈને ગેરમાર્ગે નહીં દોરી, અત્યાર સુધી બધું આવતું હતું. હવે 1% ક્વેશ્ચન જેમ આમાંની બહાર નીકળી ગયું એ અંદર લાવવાની મારે કોશિશ કરવી છે. તો તમને જો કોઈ આ 2 ક્વેશ્ચન તમે 11મા ધોરણમાં ક્યાંય મળે ને તો મને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે આ પેજ નંબર ઉપરથી આ 1 ક્વેશ્ચનનો જવાબ થાય છે. કે જેમ કે કઈ શોધમાં, જેમ કે તમને ખબર પડે કે આ પહેલો ક્વેશ્ચન છે જ્હોન માર્શલ વાળાનું પેજ નંબર 57 ઉપરથી કે 14 ઉપરથી 11મા ધોરણમાંથી નીકળે છે, અથવા તો આ બુધવારો છે તો એમાં તમે લખી નાખો કે બૌદ્ધ ધર્મવાળો ક્વેશ્ચન 12મા ધોરણની જીસીઆરટીના 14મા પેજ ઉપરથી નીકળે છે. તો પ્લીઝ તમને જો મળી જાય તો તમે કરજો. હું પણ મારી પાસે અત્યારે 11માની બુક નથી, તો હું બી કોશિશ કરીશ, હવે જોઈશું શું થાય છે. તો અહીંયા જો કાળક્રમ પ્રમાણે તો આ ચંદ્રગુપ્ત, પછી ચંદ્રગુપ્ત પ્રથમ, તો મૌર્ય સામ્રાજ્ય પહેલાં આવે પછી ગુપ્ત આવે, એટલું યાદ રાખો ને તો ચાલે. અને આ અશોક રહ્યો ને એ પાછો મૌર્યમાં આવે છે. આ ચંદ્રગુપ્ત પહેલાં છે ને શ્રીગુપ્ત આવે, ખટોરગચ આવે, પણ એ બધું નથી અહીંયા ડાયરેક્ટ આપેલું છે. અને અકબર તો સીધો ક્યાં વયો જાય ખબર, મધ્યકાલીનમાં વયો જાય. હવે ગુજરાતના અશોક શિલાલેખ ક્યાં જિલ્લામાં આવેલો છે? તો જૂનાગઢમાં. 2012માં કેટલા 2 ક્વેશ્ચન હતા. પછી 2015માં તો સમ્રાટ અશોક શિલાલેખ ગિરનારની તળેટી કયા કુંડની નજીક આવેલો છે? તો દામોદર કુંડ. 2015. પછી સિંધુ સંસ્કૃતિ શોધાયેલ મહત્તમ સ્તર, આગળનો ક્વેશ્ચન અહીંયા આવી ગયો છે. ઇન્ડિકા પુસ્તક રચિતા કોણ છે? તો મેગેસ્તાની. આ ક્વેશ્ચન આવી જાય છે 2016નો. પછી 2022માં કાળક્રમ પ્રમાણે બિંબિસાર, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક અને ચંદ્રગુપ્ત. અહીંયા જો કન્ફ્યુઝન થાય એવું છે કે બિંદુસાર, પણ આ યાદ રાખવાનું છે. આ બિંદુસાર મગધ સામ્રાજ્યમાં આવે, અને આ બિંદુસાર છે ને એ આમાં આવશે ચંદ્રગુપ્ત મૌર્યમાં, અને આ તો ગુપ્ત જ છે. તો જો અહીંયા બે નામ જો, અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય, અહીંયા ચંદ્રગુપ્ત. તો અહીંયા ચંદ્રગુપ્તમાં તમે છે ને ચંદ્રગુપ્ત, આ મૌર્યમાં 0 યાદ રાખવાનું, ચંદ્રગુપ્તમાં 1 અને ચંદ્રગુપ્ત બીજો આવશે. ગુપ્તોમાં 2 ચંદ્રગુપ્ત, ટોટલ 3 ચંદ્રગુપ્ત આવે છે. તો પછી મૌર્ય વંશ, તો ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક હતો, તો સાચી વાત છે. બિંદુસાર આ વંશનો રાજા હતો, સાચી વાત છે. અશોક આ વંશનો રાજા હતો, સાચી વાત છે. કલિંગનું યુદ્ધ અશોકનું હૃદય પરિવર્તનથી, સાચી વાત છે. આ બધા વિધાનો છે, સાવ સિમ્પલ વિધાનો હતા 2022ની એક્ઝામમાં, પણ થોડો ટાઈમ માંગી લેવા હતા. અને ટાઈમ આપો તો 2 કલાકનો 3 કલાકનો અરાઉન્ડ હશે ટાઈમ એ વખતે. ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓ રાજદૂત કાળક્રમ પ્રમાણે કહો તો આ ક્વેશ્ચન થોડો ટફ બની જાય, પણ આ આપણી જીસીઆરટી પ્રમાણે જ થાય છે. મેગેસ્તાની જ આવે છે સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. પછી આવે છે ફાહિયાન. આ ફાહિયાન કોના સમયમાં આવે છે ખબર? એ પણ ચંદ્રગુપ્તના જ સમયમાં આવે છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવે છે. આ બીજાના પાકું. અને આ યુએન સાંગ છે ને એ આવે છે હર્ષવર્ધનના સમયમાં. તો અહીંયા મેં કઈ રીતે યાદ રાખ્યું હતું ખબર, કે યુએન સાંગ તો હર્ષવર્ધન, તો યાદ રાખીને યુએન સાંગ હર્ષવર્ધન એવી રીતે. અને મેગેસ્તાની તો ચંદ્રગુપ્તમાં યાદ રહી જાય, ફાહિયાન ચંદ્રગુપ્ત બીજામાં. તો આવી રીતે આ ક્વેશ્ચન નીકળ્યા. તો આવી રીતે આ ચેપ્ટરમાંથી ખાસા ક્વેશ્ચન નીકળ્યા 2012, 2015, 2016,
2019 સિવાય બધી એક્ઝામમાં પૂછાણા હતા આમાંથી. વિચાર કરો, છઠ્ઠા ધોરણમાંથી આટલું બધું પૂછાઈ ચૂક્યું છે, પણ આ વખતે 2025નું મેં ચેક કર્યું હતું તો થોડોક એમાં નથી સોલ્વ થતા. 2 ક્વેશ્ચન જ હતા, જો કે 1% જ હતું પેપરનું. તો મે બી આટલું વાંચી અને એમાંથી 1% જ પેપરમાં પૂછાય અને એ આમાંથી ન નીકળે, એટલે થોડું વિચારવા જેવું થયું કે હજી આમાં થોડું વધારવું પડશે. ચલો, છઠ્ઠું ચેપ્ટર ને સોરી 7મું ચેપ્ટર છઠ્ઠા ધોરણનું જો આવી રીતે મેં અહીંયા જો લખ્યું છે, ચંદ્રગુપ્ત મૌર્ય 0, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો, તો ગુપ્ત વંશમાં. આવી રીતે યાદ રાખવાનું. 15 મિનિટ થઈ ગઈ. ચલો જલ્દી આ પતાવી. એક ચેપ્ટર છે યાર, ક્યાં ક્વેશ્ચન કેમ નહીં આવતા? જો અહીંયા છે ને હર્ષવર્ધન હશે, અહીંયા ક્યાંક હશે પ્રાચીન સમયમાં. જો સમ્રાટ હર્ષવર્ધન છે ને, તો અહીંયા ક્યાંક તમને દેખાઈ જશે ફાહિયાન. પ્રાચીન ભારત મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધન સમકાલીન વલ્લભી પુલકેશી, હર્ષવર્ધન પુલકેશી બીજો યુદ્ધમાં હર્ષવર્ધન પરાજય રહ્યો. જો હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રારી હ્યુએન ભારતમાં આવ્યા હતા, છેલ્લા હતા. પછી આગળ ઓલું ચેપ્ટર જોઈને આપણે ઓલાનું, તો એમાં આવી જશે. તો જો હવે પાછું અહીંયા છેલ્લું ચેપ્ટર છે આપણું. તો જો આમાં પણ 2025માં આમાંથી હજી કહું છું 2 ક્વેશ્ચન હતા, 1% ક્વેશ્ચન છે. હવે આ 2ને શોધવાના છે કે આ 11-12માંથી નીકળે છે, તો એમાંથી થોડું આપણે કવર અપ કરવું પડે. બાકી છઠ્ઠા ધોરણમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જોરદાર આપેલો છે અને 2022 સુધી એના ઉપરથી જ બધું આવ્યું છે. પણ આ 2025ની એક્ઝામનું જોયું મેં, એ બાકી હતું મારે અને મેં વળી જોઈ લીધું આજ, તો એમાંથી અંદાજ આવી ગયો. એટલા માટે મેં સ્પેશિયલ તમને આપવા માટે જ મેં જોયું. બાકી મને નથી ખબર કે આ 2025માં આમાંથી નહીં હોય. તો જો કયા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે, તો ગુપ્તકાળને. કાળક્રમ ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, ચંદ્રગુપ્ત પ્રથમ, અકબર. વિચાર કરો, આ કાળક્રમ સોરી 2 વાર નાખ્યો છે, કેમ કે બધા ચેપ્ટરનું આ છે ને, એટલા માટે સોરી. તો આ કાળક્રમ બીજી વાર આવ્યો. કાળક્રમ બિંબિસાર, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, ચંદ્રગુપ્ત. ભારતમાં આવેલા વિદેશી પ્રવાસી, તો આ બધા ક્વેશ્ચન બીજી વાર આવી ગયા છે, તમે જોઈ શકો છો. મેં કે સની ફાહિયાન અને હ્યુએન તો આપણે છેલ્લા ચેપ્ટરમાં હ્યુએન જોઈ લીધું, તો એની ઉપરથી પણ તમે કરી શકો. તો આ 3 આવે છે ચેપ્ટર વાઇઝ. તો આવી રીતે છે. હવે જોઈ લો, આપણી નોટ્સ પતી ગઈ. મેં આ પાછળ બ્લેન્ક પેજ રાખ્યા છે આવી રીતે વેસ્ટવાળા, કેમ કે આ પેજ ફાટી જાય ને એમ આમ કરવામાં, ઓલું મેઇન પેજ લખેલું ન ફાટે, એટલા માટે. તો જોઈ શકો છો તમે. અત્યારે આ એનાલિસિસ ઉપરથી આપણે ખબર પડે છે કે 2025 સિવાય પ્રાચીન ભારતનો ઇતિહાસ છઠ્ઠા ધોરણની બારે ગયો નથી. જોઈ લો તમે. પહેલું બીજું ચેપ્ટર હજી સુધી પૂછાણું નથી, પણ સ્કીપ ન કરાય. ત્રીજું ચેપ્ટરમાંથી ઓલમોસ્ટ 2025 સિવાય બધા ચેપ્ટરની વાત કરું, 2025 સિવાય પહેલું બીજું ચેપ્ટર એકેમાં નથી પૂછાણું. પછી ત્રીજું ચેપ્ટર છે ને 2012, 15, 16, 19 અને 22 બધામાં પૂછાણું છે. ચોથું ચેપ્ટર છે ને એને ડાયરેક્ટ 2016માં એન્ટ્રી લીધી હતી, કોન્સ્ટેબલની જ વાત થાય છે, અને 2022માં એન્ટ્રી લીધી હતી. પછી છઠ્ઠું ચેપ્ટર છે ને એને 2012માં હતું, 2015માં હતું, 2016માં હતું, 2019માં ગાયબ થઈ ગયું, પાછું 2022માં 3% આવ્યો. વિચાર કરો, આ 3% જો 2025માં આવે ને, તો સીધા એક ચેપ્ટરમાંથી 6 ક્વેશ્ચન થાય. કેટલા? છઠ્ઠા ધોરણના એક ચેપ્ટરમાંથી, છઠ્ઠા ચેપ્ટરમાંથી 6 ક્વેશ્ચન કેવા આવ્યું. સૌથી હાઈએસ્ટ અહીંયા તગડો દેખાય છે અને અહીંયા તગડો દેખાય છે. તો વિચાર કરો, 2022માં જેને છઠ્ઠું ચેપ્ટર વાંચ્યું હશે ને એને 6 ક્વેશ્ચન આવડ્યા છે. વિચારો. 7મું ચેપ્ટર છે ને એમાં 2012માં દેખાણું હતું, સીધું 2022માં દેખાણું. તો આવી રીતે અરાઉન્ડ જો અહીંયા મેં લખેલું છે, આપણે કોઈ હું હેરાન ન થાવ, તમે ન થાવ, આપણે કોઈને ખોટી માહિતી નથી આપે. બાકી હું અહીંયા 2025નું લખ્યા વગર આ નોટ્સ બતાવું, તમને થાય પીડીએફ મોકલો. પણ આમાંથી આપણે સાચું કીધું કે 2025માં આમાંથી એક પણ ક્વેશ્ચન નથી આવ્યો. બાકી તમે આ પીડીએફ જો તમે વાંચો ને આ નોટ્સ, તો તમને ખબર પડે કે હા અહીંયાથી આ ક્વેશ્ચન નીકળેલો છે, અહીંયાથી આ ક્વેશ્ચન નીકળેલો છે. તો જો 2012માં છે ને, શું કહેવાય ને, છઠ્ઠા ધોરણમાંથી કેટલા ચેપ્ટર? 7 ચેપ્ટરમાંથી. જો કે 2 ચેપ્ટરમાં તો હજી સુધી કોઈથી પૂછાણું પણ નથી. એટલે 1, 2, 3, 4 અને 5 ચેપ્ટર જેને કર્યા હશે ને, હું એવું નથી કહેતો કે પહેલું બીજું ન કરું, હું તો પહેલું બીજું કરું જ છું. એમાં તાળપત્ર, ભોજપત્ર બધું આપેલું છે, કરવાનું જ તે 2 ચેપ્ટરમાંથી. શું ખબર શું થઈ જાય, એટલા માટે. બાકી આ 1, 2, 3, 4 અને 5 ચેપ્ટરમાં 2025 પહેલાંની પરીક્ષાની વાત કરીએ ને તો 5%. એટલે અત્યારે હાલની વાત કરીએ ને તો 10 ક્વેશ્ચન થાય. આ 3% એટલે 6 ક્વેશ્ચન થાય. આ 3% એટલે 6 ક્વેશ્ચન થાય. 1% એટલે 2 ક્વેશ્ચન થાય. અને 10% એટલે કે 20 ક્વેશ્ચન થાય. જોકે હવે તો ઓલું બધું આપી દીધું છે સિલેબસ કે આટલું, પણ તો આ ઇતિહાસ, ભૂગોળ અને વારસા તો મિક્સ જ છે 50 માર્કનો. તો
તો વિચાર કરો 2022ની પેપર પ્રમાણે 20 ક્વેશ્ચન હશે ઇતિહાસના અરાઉન્ડ. ક્યાં વાત ગઈ કે મે બી એવું હશે 10% અહીંયા ભૂલથી લખાઈ ગયું હોય તો કદાચ 10 ક્વેશ્ચન હશે તો 10 ક્વેશ્ચન પણ ઓછા કહેવાય કે છઠ્ઠા ધોરણના કેટલા ચેપ્ટરમાંથી 1 2 3 4 5 ચેપ્ટરમાંથી બોલો. બાકી આપણે 7 જ ચેપ્ટર કરેલા છે પાકા. તો તમે જોઈ શકો. હું તમને થોડી નોટ્સ બતાવી રહ્યો છું. આ તાળપત્ર ભોજપત્રવાળો છે, અભિલેખો છે, તામ્રપત્રો છે. બીજી એક્ઝામમાં આમાંથી પૂછાણા છે ક્વેશ્ચન, પણ હજી સુધી કોન્સ્ટેબલમાં પહેલું બીજું ચેપ્ટર આવ્યું નથી. પછી ભારતમાં પ્રાચીન નામ તો ઇન્ડિયા ઇન્ડસ ને પછી જો આદિમાનવથી સ્થાયી જીવનની સફર, હન્ટર એન્ડ ગેધરીઝ, પાષાણ યુગ ને પ્રાકૃતિક ગુફાઓ, પછી રાખના અવશેષો, ઝાડના, આ બધું વાંચવાની મજા આવે પ્રથમ. પછી તમે બીજી ઇતિહાસની ચોપડી તમારે જે કરવું એ કરો. બાકી છઠ્ઠા ધોરણનું જો મેં આવી રીતે નોટ્સ બનાવીને કરી છે જેથી વાંચવાની થોડી મજા આવે. જો પ્રાચીન નગરો અને ગ્રંથો છે, વિશ્વની માનવ સભ્યતાઓ છે, આવી રીતે છે. સિંધુ સભ્યતા છે, લોથલ, પછી ધોળાવીરા, જિલ્લો કચ્છ. જો અહીંયા લખ્યું છે ને PYQ, આગળ ક્વેશ્ચન તમે જોયો હશે. આપણા વેદો તો જો વેદ 4 છે, ઋગ્વેદ સૌથી જૂનો છે અહીંયા લખેલું બાજુમાં આવ્યું, એ ક્વેશ્ચન પૂછાય કે બોલો. પછી ઋગ્વેદ આ બધું કેટલું બધું છે. જો પ્રાચીન સંસ્કૃત, વૈદિક સંસ્કૃત, એક્ઝામમાં નકરું સંસ્કૃત આપેલું હતું. અહીંયા આપણે પ્રાચીન સંસ્કૃત ને વૈદિક સંસ્કૃત લખેલું છે, પછી સંસ્કૃત લખેલું છે. તો એના ઉપરથી થોડું ઘણું આપણે પછી દિમાગ ચલાવવાનું કે આપણે છઠ્ઠા ધોરણની નથી એક્ઝામ આપતા, આપણે 26,000ની નોકરી માટે એક્ઝામ દેવી છે. તો આવી રીતનું છે બધું. નોટ્સ, મને તો નોટ્સ બનાવીને વાંચવાની મજા આવે છે, કેમ કે આપણે જેટલું લખી ન એકવી એટલું પાકું કઈ રીતે કરી શકવાના વિચાર કરો. પછી તમારી ઈચ્છા, અમુકને યાદ રહી જાય તો ડાયરેક્ટ વાંચીને કરી નાખું. હું તો મારી વાત કરું છું ભાઈ પર્સનલી. તો ભારતીય પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, જો હું આવી રીતે નાનું મોટું દોરી નાખું કે આવી રીતે મોટા ભાગના જનપદ અહીંયા હતા, અહીંયા લખેલું છે. જો ક્યાં ગયું જનપદ રાજ્ય, તો જો વિસ્તાર પંજાબ અને ગંગા નદીનો, એટલે એવી રીતે છે. પછી જો આ બધા મહાજનપદ, વજ્જીની રાજધાની વૈશાલી, મલ્લોની કુશીનારા, મગધની ગિરિવર્ધ રાજગૃહ. આ ક્વેશ્ચન મેન તો GCRT ને ફોકસમાં લાવ્યા હોય ને 2022ની જે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાણા ને, અને એક પણ પબ્લિકેશનમાંથી આ ક્વેશ્ચન ન નીકળ્યો ને, ત્યાર પછી બધા લાવવા માંડ્યા યુટ્યુબમાં GCRT સિરીઝ. બાકી GCRTમાંથી ક્વેશ્ચન નીકળતા હતા, બધા પબ્લિકેશનવાળા નહોતા કહેતા, કેમ કે એમને GCRTમાંથી જ ઉતારો કર્યો હતો અને બીજું નાખ્યું હતું. પણ જ્યારે આ વસ્તુ આવી નહીં ત્યારે થઈ ગયું. પણ એવું નથી બેન્ચ કરાય, કેમ કે એમાં તમને બધું સિરિયસલી કરાવી દે. પણ થોડું આવી રીતે કેમ આટલું વાંચ્યું હોય તો આમાંથી પ્રશ્ન નીકળી શકે. પ્લસ બીજું વાંચો. પહેલાં શું કરાય, પહેલાં ઓછામાંથી વધારે મળે એવું કરાય, પછી વધારેમાંથી ઓછા માર્ક આવે એવું વંચાય. જેમ કે પહેલાં 40 પેજમાંથી માર્ક મળે 4 એવું કરાય. પછી 40ના જગ્યાએ 140 વાંચી અને એમાંથી 1-2 માર્ક આવે એવું કરાય. પણ પહેલાં તો 40ને પ્રાયોરિટી આપે ને કે 40 પેજમાંથી એક્ઝામ્પલ દેવું છું, બીજું કાંઈ નથી એવી રીતે. પણ જો કે બધાની રીતે હોય છે, તો બધું છે તે બધું બાકી એવું છે બધું. તો જો અહીંયા પ્રાચીન ભારતનો ઇતિહાસ ક્યાંથી ચાલુ થાય ખબર નહીં, પણ 7મી સદી સુધી. પછી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ તો 8મીથી 18મી સદી સુધી, અને અર્વાચીન ભારતનો એટલે કે આધુનિક યુગને 19મી સદીથી હાલ સુધી. હવે સદીમાં કેવું હોય ખબર, 699 સુધી, 7મી સદી ગણાય, અથવા 700 સુધી. પછી જેવું 701 થાય ને એટલે 8મી સદી થાય. આમાં બહુ ગોટાળો થતો, મને કાંઈ ખબર ન પડે 7મી સદી 8મી સદી. પણ એવું જો 700 સુધી 6ઠ્ઠી સદી ગણાય, જેવું 7મી સદી ગણાય, જેવું 701 થાય ને એટલે 8મી સદી ચાલુ થઈ જાય એવું છે. ગણ રાજ્ય, પછી વૈશાલી વજ્જી રાજ્ય, સામાજિક જીવન, રાજ્ય વ્યવસ્થા, બધું વિષય જોવા ક્વેશ્ચનો આવ્યા. પછી એકવાર આખું ઓવરવ્યૂ આપી દઉં તમારું. સોરી વિડીયો બહુ મોટું થઈ જાય, પણ તમે જોઈ શકો કે કઈ રીતે મેં નોટ્સ બનાવી છે. તો હવે હું આમાં આવે છે ને આ 2 ક્વેશ્ચનને કવર અપ કરવાની જગ્યા મારી પાસે ખાસી છે. આમાં હજી આનીથી 10% મારે બીજું આમાં ઉમેરવું હોય ને, આ જેટલું લખેલું છે એનું 10% બીજું હજી આમાં હું 10 ને 20-30% ઉમેરી દઉં ને એટલી જગ્યા મારી પાસે પડી છે. પણ મારે એટલું બધી નથી લખી નાખું કે પછી મને મેન તો હું આ 2 ક્વેશ્ચન પહેલાં મારે ગોતવા છે કે એમાંથી નીકળ્યા છે. મે બી કદાચ હજી હું છઠ્ઠા ધોરણની ચોપડી હરખી રીતે વાંચું ને આ ક્વેશ્ચન નીકળી શકે એવું બની શકે. મેં ચોપડી હજી નથી વાંચી, ચોપડી ઘણી મોટી આવે. આ 7 ચેપ્ટરમાંથી તમે કોઈ વાંચતા હો તો આ 2 ક્વેશ્ચન જરૂરથી જોજો કે પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધનથી કરી છે. તો પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી છે? તો જ્હોન માર્શલ. તમને કે છઠ્ઠા ધોરણના 1 થી 7 ચેપ્ટર તો આખી ચોપડીમાં જ્હોન માર્શલ દેખાય, ના સભ્યતાની શોધ દેખાય, તો
પ્લીઝ કોમેન્ટ કરીને નંબર લખજો. નીચેનામાંથી કઈ બૌદ્ધ ધર્મની શાખા છે, તો આ બધી મહાયાન ને થરવાદ ને વજુયાન ને આવું જ શાખાઓ તમને ક્યાંક 6ઠ્ઠા ધોરણની ચોપડી 11માં 12માની અથવા વારસામાં દેખાય, ગમ્યા દેખાય, મતલબ કે જીસીઆરટીમાં દેખાય તો પેજ નંબર પ્લીઝ કોમેન્ટ કરજો. આ 2 જ ક્વેશ્ચન છે, વધારે નથી, કેમ કે બધા જેટલા જણા વાંચવાવાળા વધારે હોય તો કોકની નજરે આવી જાય. તો તમે કોમેન્ટ કરો તો મારી થ્રુ બીજા ઘણા લોકોને મળી શકે ને તમને પણ ફાયદો થાય. એવું મેં અત્યારે આ વસ્તુ મારી સુધી ન રાખી, તમારી સુધી પહોંચાડવાની કોશિશ કરી મેં કે આનીથી કોઈ પણ એક વ્યક્તિને પણ આ ઉપયોગી થઈ શકે. એક્ઝામમાં આમાંથી 1 માર્ક પણ આવી શકે કે કઈ રીતે વાંચવું, શું કરવું. એટલા માટે હું આ વિડીયો બનાવું છું. બાકી બીજું કાંઈ મારો પર્પઝ નથી. આપણે કોઈ ટીચર નથી, હું પણ સ્ટુડન્ટ છું, તમે પણ સ્ટુડન્ટ છો. હું મારીથી જેટલું થઈ શકે, એક વિદ્યાર્થીની પણ મદદ થઈ શકે આ વિડીયોથી, તો હું એના માટે આ બનાવું છું. જો મેં આ કોકમ, ખબર આપણે ખાવી કોકમ, તો કોકમ શબ્દ યાદ રાખવાનો કે મહારાષ્ટ્રમાં નીચેની ભાગમાં કોકમ, તો કોકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આ 3 પ્રદેશો સુધી એનો વિસ્તાર ફેલાયેલો હતો. કોણ? ચંદ્રગુપ્ત મૌર્યનો. તો આવી રીતે યાદ રહેશે. કંધારથી બંગાળ સુધી, નીચે સૌરાષ્ટ્ર, ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી એવું બધું હતું. એટલું ડીપમાં આવ્યું નથી, પણ ટ્રાય કરી હતી આપણે યાદ રાખવાની, કરું છું ટ્રાય. તો આવી રીતે છે બધું. જો અહીંયા બધી કૃતિ આપેલી છે ને, ઇન્ડિકા મેગેસ્થાનીની, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, ખબર? તો આવી રીતે છે. પછી અશોકનું સામ્રાજ્ય જુઓ તમે. આ તો છે ને, બાકી આની પ્રિન્ટઆઉટ કાઢેલી હોય તમે, તો આ પ્રિન્ટઆઉટ પણ કોઈ વાંચવા બેઠો હોય તો એને કંટાળો આવે, સાચું કહેજો તમે કોમેન્ટમાં. ન આવે ને, આની પ્રિન્ટઆઉટ કાઢીને તમે વાંચો કદાચ, મે બી તમારી પાસે આની PDF પ્રોવાઈડ થઈ શકે કદાચ. અથવા કોઈ મારો ફ્રેન્ડ હોય તો હું એને ડાયરેક્ટ આપું કે આની ઝેરોક્સ કરીને તું વાંચજે, તો શું આટલા પેજ એને મોંઘા પડે વાંચવામાં. મે બી આમાંથી એક ક્વેશ્ચન બી કદાચ નીકળી જાય 2026-27માં એક્ઝામ આવે એમાં, તો શું આના મોંઘું પડે આટલું? લખવા બેસે કદાચ લખે તો સારું, વધારે કોઈ લખી શકે આવી રીતે, અને પછી વાંચે તો સારું. પણ આ તો કોઈની પાસે ટાઈમ ના હોય એવો લખવાનો, અને ડાયરેક્ટ આની પ્રિન્ટ આઉટ કાઢીને વાંચા રાખે તો એને તો ફાયદો થાય ને. તો આવી રીતે છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર સમુદ્ર પ્રદેશો, ભૂગુ કચ્છ અને સ્તંભ. આ જો આ ક્વેશ્ચન લો ને, આ ક્વેશ્ચન PYQ STIની એક્ઝામમાં પૂછાણું હતું કે ભૂગુ કચ્છ ભરૂચને શું કહેવામાં આવતું, તો ભૂગુ કચ્છ, અને ખંભાતને શું કહેવામાં આવતું, સ્તંભ તીરથ. એટલે એવું નથી, અમુક ક્વેશ્ચન તો GPSCમાં આવ્યા છે, પણ આપણે એની ચર્ચા નથી કરતા. આપણે જેટલું છે એટલું લાંબા કરવી, પગ ચાદર જેટલા, તેવી વાત ચાલો. બાકી અહીંયા જો શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. ક્યારે? પૂછાઈ ગયું PYQ, ગુપ્તકાળમાં કયો ગ્રંથ મહત્વપૂર્ણ હતો, તો શ્રીમદ ભગવદ્ ગીતા. તો આ શ્રીમદ ભગવદ્ ગીતા કયા સમયમાં પ્રખ્યાત ગ્રંથ હતો? આપણે ધારો ક્યારે હશે, તો ગુપ્તમાં હોય, GCRTમાં હોય. GCRT સિવાય વાંચો, પણ આવી રીતે મેં તો આવી રીતે બનાવી છે નોટ્સ. હવે મારો ફોકસ શું છે કે આમાંથી 2 ક્વેશ્ચન છે એને આમાં કવર અપ કરું, અને મેં જે બેન્ચ લીધી છે, શું કહેવાય ને, જુનિયર ક્લર્ક અને તલાટીની, અને એમાં મારે કોન્સ્ટેબલનો પણ સિલેબસ આવી જાય છે, તો એમાંથી હું હવે એની ઇતિહાસની હું નોટ બનાવીશ, એ વાંચીશ, આ વાંચીશ, અને પછી જો મારામાં કેપેસિટી રહેશે તો ઉપર મારી પડ્યા છે ચોપડા, એમાંથી કાંક ઉતારીને વાંચવાનું વિચારીશ. બાકી પહેલાં આ વાંચીશ, પછી મારી બેન્ચમાં મને જેટલું કરાવશે, જો બધું બેન્ચનું જ છે લખેલું, એમાંથી જેટલો ઇતિહાસ કરાવશે એને હું પાકો કરવાની કોશિશ કરીશ. બાકી જો મેં આ 6ઠ્ઠા ધોરણનું છે ને, 8મા ધોરણમાં એ લખેલું છે, એની નોટ્સ બનાવેલી છે, તમે જોઈ શકો છો. તો છે આવી રીતે. તો બસ આટલું જ હતી વાત, તમારી સુધી પહોંચાડવાની હતી. મે બી જેટલા લોકો વધુ લોકો સુધી પહોંચી શકે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. શેરિંગ ટુ હેલ્પ અધર, શું બોલું છું હું, આઈ ડોન્ટ નો, બટ જો આ મારી બધી નોટ્સ મારી બેન્ચમાં છે ને, 8થી લેક્ચર ચાલુ થઈ ગયા છે કમ્પ્લીટ. આ બધા ડેમો હતા, તો હવે આ છે ને ગુજરાતીમાં આટલું કરાવ્યું છે. હવે સાંજે લેક્ચર આવશે ગુજરાતીનો, અને બીજો આવશે બંધારણનો. તો બંધારણમાં છે ને ડેમોમાં આટલું કરાવ્યું છે, એટલે સવારે છે ને પાછા એના એ ડેમો ખુલ્યા છે. હવે સાંજે આનો આગળનો પાર્ટ આવશે. તો બંધારણમાં અરાઉન્ડ 3 પેજ હતા, આનું મેં વિડીયો મૂક્યું છે. પછી ગુજરાતી વ્યાકરણનું પણ વિડીયો મૂક્યું છે. આ બધા નામ તો મેં બધાના મૂકેલા જ છે. એક રિઝનિંગ સિવાય, ઓલમોસ્ટ રિઝનિંગ ને કરંટ અફેર્સ સિવાય બધાના આપણે વિડીયો મૂકેલા છે. અને આ GCRTનું મેં એક વિડીયો બેન્ચનું પણ મૂક્યું છે. અને આ મારી નોટ જાતે ને બેન્ચમાંથી જ મેં બનાવી હતી, પ્રાચીન ભારતના ઇતિહાસની. આ મેં 4-5 લખ્યું, વાર લખીને આવી રીતે લખી જાઓ. બાકી પહેલાં ચોપડો બનાવ્યો અને એમાં મને અક્ષર ઉકલાતા નહોતા, એવા થઈ ગયા હતા, અને ચોપડાની હાલત એવી થઈ ગઈ હતી. તો બસ આટલું જ હતું.
મે બી તમને ઓલા 2 ક્વેશ્ચન ક્યાંક દેખાઈ જાય છઠ્ઠા ધોરણની બુકમાં તો પ્લીઝથી કોમેન્ટમાં પેજ નંબર લખજો, ધોરણ લખજો, 6, 7, 8, 9, 10, 11, 12 કોલેજમાં દેખાય તો મને નહીં કરતા, બાકી 12મા સુધી જો આવે તો કોમેન્ટ કરજો, ચેપ્ટરનું નામ અથવા પેજ નંબર કરી નાખજો ને, સ્ટાન્ડર્ડ અને પેજ નંબર, બસ એટલું જ કરજો. જો મળી જાય આ 2 ક્વેશ્ચન તો કહેજો તો હું આમાં ચિત્રી નાખું, એ બાકી છે એટલું. બાકી હું મારી રીતે ટ્રાય કરીશ, ટાઈમ રહેશે એમ ગોતવાની, પણ એટલી બધી ચોપડીઓ કોક વાંચતું હોય ને એને મળી જાય ને તો વધારે સારું. સ્પેશિયલ એના માટે બેસાય એવું નથી, પણ ડાયરેક્ટ મળી જાય તો વધારે મજા આવે. તો બસ આટલું જ હતું આજનો વિડીયો.